અમારા સદ્ધામમાં એક નાનો એવો છોકરો છઠ્ઠું ભણતો હશે, તો એમના દાદા બીમાર હશે. તો એક દિવસ મારી પાસે આવી મને કે, સ્વામી, હું બીજું કાંઈ નહીં માંગતો, તમારી પાસે એક વાનું માંગુ છું કે તમે ભગવાનને પૂજામાં પ્રાર્થના કરજો, મારા દાદાને સારું થઈ જાય છે. નાનો એવો છોકરો, આંખમાં આંસુ આવી ગયા છોકરાને. આપણને એમ થાય કે આ જે સંસ્કૃતિ છે ભારત દેશની, એક છઠ્ઠું ભણનારા છોકરાને દાદાની ચિંતા થાય. અમારે અહીંયા અમદાવાદમાં શ્રેય છે, એના દાદા બીમાર થયા, 16-17 વર્ષની ઉંમર હતી ત્યારે, 18 વર્ષની જુવાનીઓ, પણ સતત ચિંતા દાદાની રહ્યા કરે. જ્યારે મળે ત્યારે એક વાત કરે, સ્વામી, ભગવાનને પ્રાર્થના કરજો, દાદાને સારું થઈ જાય, દાદાને સારું થઈ જાય. હું તમને એમ કહું ભાઈ, અમુક ઉંમરે અમુક સમયે દુનિયાની કોઈ વસ્તુ કામ નથી આવતી, કુટુંબનો ભાવ પ્રેમ કામમાં આવે છે ભાઈ, કુટુંબનો ભાવ પ્રેમ. એટલે રામે રાજ જાતું કરીને કુટુંબનો ભાવ પ્રેમ જાળ્યો, કુટુંબનો ભાવ પ્રેમ જાળ્યો.